જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી કન્ટિન્યુ અને સિમ્પલ પ્રેઝન્ટ પાસ્ટ ફ્યુચર વિશેની માહિતી મેળવેલી. હવે આપણે પરફેક્ટ પ્રેઝન્ટ વિશેની માહિતી મેળવીશું. પરંતુ જેમ આપણે કન્ટિન્યુ જે છે એનું થોડું રિવિઝન કરીએ તો કન્ટિન્યુ જે છે એમાં આવે છે પ્રેઝન્ટ પાસ્ટ ફ્યુચર. રેડી? હવે એમાં શું આવે છે તો પેલા કન્ટિન્યુ આવે એટલે ing આવશે અને એને v1 લાગશે એટલે v1 ing. બીજો એક શબ્દ આપણે યાદ રાખવાનો બીજો તો ચોક્કસ. રેડી? તો પ્રેઝન્ટ છે. હવે બીજું એક મહત્વનું બાબત છે કન્ટિન્યુમાં કે ટુ બી ના રૂપ આવે. ટુ બી ના રૂપ એટલે am is are was were અને shall will. બરાબર? તો પ્રેઝન્ટ છે તો પ્રેઝન્ટ ના ટુ બી ના રૂપ am is are પ્લસ શું આવે v1 ing એટલે એને v1 ing. પાસ્ટ છે તો પાસ્ટ ના ટુ બી ના રૂપ ક્યાં તો કે was were એટલે કે was were પ્લસ v1 ing. કાંઈ ચેન્જ નથી, ખાલી ing ચેન્જ થશે. ત્યારબાદ ટુ બી ના રૂપ ભવિષ્યના ક્યાં તો કે shall will પ્લસ હવે આના પ્લસ આપણને ખબર છે v1 અથવા તો b આપણે બોલીશું. બરાબર? તો આપણે શું કરવાનું છે કે shall will પ્લસ v1 ing મારે મૂકવાનું છે. તો અહીંયા v1 નહીં આવે, શું આવશે ખાલી v1 ની જગ્યાએ b આવશે અને પ્લસ શું આવશે v1 ing. આ આપણે સંપૂર્ણ માહિતી છે જે કાંઈ પણ ઈ ટેન્સીસ માં પ્રાપ્ત કરેલી છે કન્ટિન્યુ ફ્યુચરમાં. અહીંયા આપણે કીધું છે કે આ ટેન્સ નું પેસિવ એટલે કે પેસિવ વોઇસ થતું નથી. એ આપણે કહી દીધું છે, સમજાવી દીધું છે ઈ ટેન્સમાં પણ. હવે આપણે આ જ રીતે ભણવાનું છે પરફેક્ટ. બરાબર? તો પરફેક્ટ વિશેની થોડીક માહિતી મેળવી લઈએ. જેમ આપણે કન્ટિન્યુ શબ્દ વિશેની માહિતી મેળવેલી એ રીતના પરફેક્ટ વિશેની માહિતી મળે કે પરફેક્ટ આવે ગમે તે સ્થાને પરફેક્ટ એવો શબ્દ આવે એટલે તમારે ટુ હેવ પ્લસ વિથ હોય ને હોય એમાં કાંઈ ફેરફાર થાય નહીં. પણ ટુ હેવ ના રૂપો વિશે તમારે માહિતી હોવી જરૂરી છે કે ટુ હેવ ના રૂપ ક્યાં તો કે પહેલા આવશે હેવ, સેકન્ડ છે હેઝ અને થર્ડ વન છે હેડ. આ ટુ હેવ ના રૂપ છે. હવે આ બધાના મૂળ રૂપ કયું એમ પૂછે તો કયું થશે હેવ. હેવેસ નું હેવ અને હેડ નું પણ હેવ મૂળ રૂપ પૂછે તો. હવે આપણે આ બે છે એ કેના છે રૂપ તો કે વર્તમાનના. આ કેના છે તો કે ભૂતકાળનું રૂપ છે. રેડી? ઈ ખાસ યાદ રાખજો. અત્યારે સમજાવું છું કે કોઈ એમ કે હેડ નું મૂળ રૂપ કયું તો કે હેવ. બરાબર? અને હેવેસ હેવ નું તો હેવ જ રહીએ. હેઝ નું કયું મૂળ રૂપ તો કે હેવ જ થાય v1 તરીકે અથવા તો મૂળ રૂપ તરીકે. અને એને પ્લસ શું હોય v3. તો વર્તમાનના રૂપ આ છે અને આપણે ભણવાનું છે તે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ની વાત કરીએ તો શું થશે તો કે વર્તમાનના રૂપ હેવેસ એટલે અહીંયા હું લખીશ હેવ અથવા તો હેઝ પ્લસ શું હોય હંમેશા v3. તો હું અહીંયા મૂકીશ v3. રેડી? આ રીતે વાક્ય રચના થતી હોય છે, કોઈથી ગોખવાની હોય નહીં. આપણે અગાઉ ટેન્સમાં આ રીતે કરેલી છે. બરોબર? હવે આના ઉપરથી તમે જે આપણે વિધાન વાક્ય છે એના વિશેની માહિતી મેળવી લેશો સારી રીતે. જોઈએ આપણે પહેલા જોયેલા આપણે બધા ટેન્સમાં જોઈએ છીએ વ્યાખ્યા. તો વ્યાખ્યા શું છે તો એ આપણે લખી છીએ કે ભૂતકાળમાં બનેલી ઘટના, ક્રિયા અથવા બનાવની અસર હાલમાં પણ રહેલી હોય ત્યારે અથવા તો બીજા શબ્દમાં કહી તો શું થાય તો કે ભૂતકાળમાં બનેલી ક્રિયાની અસર
બોલતી વખતે રહેલી હોય ત્યારે બોલતી વખતે રહેલી હોય ત્યારે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ થતો હોય છે. હવે આપણે આના લખશું કી વર્ડ્સ. બરાબર? તો પહેલા recently, already, just now, ever, never, since, for, yet વગેરે વગેરે આના થતા હોય છે કીવર્ડ. હવે આમાં જોઈએ તો આપણે મહત્વના આ જે શબ્દ છે એ વર્તમાનમાં આવે છે કીવર્ડ. તો એવી જ રીતે આ જે કીવર્ડ છે બે એ જેટલા પરફેક્ટ જ્યાં જ્યાં પરફેક્ટ હશે અહીંયા આવશે. એટલું સમજી લેજો. બરાબર? તો હવે એ પહેલા તો આ કઈ છે સમય દર્શાવે છે. ખાસ ખબર પડે કે આ શું છે તો કે પોઈન્ટ ઓફ ટાઈમ આને કહેવાય છે. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે શરૂઆત થઈ હોય વાક્ય સમયની શરૂઆત થઈ હોય પણ એનો અંત હોય નહીં. વાક્યમાં એનો અંત ન આવ્યો. બરાબર? બીજું ફોર છે તો એને કહે છે ડ્યુરેશન ઓફ ટાઈમ. બરાબર? ડ્યુરેશન ઓફ ટાઈમ અથવા બીજા શબ્દમાં કહે છે લેન્થ ઓફ ટાઈમ. તો ઈ સમયગાળો હોય આખે આખો સમયગાળો કહી દે છે. બરાબર? હવે યેટ છે તો યેટ જે છે એનું આપણે ખબર હોય કે સાહેબ આ તો વિરોધાભાસ દર્શાવે છે. પણ વિરોધાભાસ દર્શાવે છે પરંતુ વાક્યની અંતે જ્યારે આવે છે ત્યારે ગુજરાતી થાય છે હજુ સુધી. બરાબર? અને ક્યારે તો કે શરૂઆત વાક્યની શરૂઆત અથવા તો અંતમાં આવે છે ત્યારે હજુ સુધી એમ કહેવા માટે કેનો ઉપયોગ થાય છે? યેટ નો ઉપયોગ થાય છે. ચાલો આ લખી દઉં. ઓકે. ચાલો હવે આપણે એના પછી જોશું સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચરમાં આપણે હંમેશા માપ એફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, WH અને who. હવે હકારના પ્રશ્ન WH અને who. હવે આપણને ખબર છે હકાર કેવી રીતે બને તો ઉપર આપણે વાક્ય રચના સમજ્યા એમાં આગળ s પ્લસ have has પ્લસ વિથર ઓબ્જેક્ટ ને અધર વર્ડ મૂકી દે આપણે વાક્ય રચના બની જાય. ત્યારબાદ નેગેટિવ છે તો સબ્જેક્ટ પ્લસ have has બીજા સ્થાને not પ્લસ વિથર ઓબ્જેક્ટ ને અધર વર્ડ. એવી રીતે પ્રશ્ન આપ્યો તો have ને આગળ એટલે કે have has પ્લસ સબ્જેક્ટ નું સબ્જેક્ટ પ્લસ વિથર ઓબ્જેક્ટ અધર વર્ડ છે ક્વેશ્ચન. આપણે જણાવ્યું એ પ્રમાણે જો આ નકાર પ્રશ્નાર્થ બનાવી દે ત્રીજા સ્થાને નોટ મૂકી દેવું. ત્યારબાદ WH બનાવી તો WH આગળ ઉપરની વાક્યના એમના have has પ્લસ સબ્જેક્ટ વિથર ઓબ્જેક્ટ ને અધર વર્ડ ને ક્વેશ્ચન માર્ક. હવે who વાળી વાક્ય રચના એટલે કે who પ્લસ have has પ્લસ સબ્જેક્ટ કોઈ દી આવે નહીં કેમ કે આપણે સબ્જેક્ટ પૂછવાનો છે એટલે સબ્જેક્ટ ને કાઢી નાખવાનો સીધું આવશે વિથર ઓબ્જેક્ટ ને અધર વર્ડ્સ ને ક્વેશ્ચન માર્ક. હવે આપણે સીધા એના એક્ઝામ્પલ ઉપર જઈએ તો પહેલા એટલે કે એફર્મેટિવ I have already done my work. મેં મારું કાર્ય લગભગ પૂરું જ કરી લીધું છે. નેગેટિવ આનું નાનું આપણે બનાવી તો I have not done my
વર્ક આમાં મેં બીજો શબ્દ વાપરું છું રિસેન્ટલી રેડી હવે ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય તો ઇન્ટ્રોગેટિવ have you finish કેમ બને ફિનિશ બધા done his work recently મેં કાંઈ નથી કર્યું ખાલી સર્વનામ બદલાવ્યા છે કે તેનું કાર્ય પૂરું કરી દીધું થર્ડ પર્સન લઈ લીધો છે his work બરાબર આયા હું કહું કે have you done my work recently તે મારું કાર્ય પૂરું કરી દીધું છે હાલમાં આયા મેં શું કીધું his work તેનું કાર્ય પૂરું કરી નાખ્યું આયા હું my work લઈ શકું છું હવે ત્યારબાદ છે w તો where have you gone recently તમે ક્યાં જાઓ છો બરાબર તો ગયા હતા સોરી ગુજરાતી હવે wh to have કર્તા વિથર અને સમયદર્શક શબ્દો ત્યારબાદ છે who તો who have done this work કેને આ કાર્ય પૂરું કર્યું હતું રેડી આ રીતે વાક્ય રચના બને છે જોઈ લો વાક્ય રચના પ્રમાણે જશે સબ્જેક્ટ હવે આપણે ઓલરેડી આયા પણ આવે છે ત્યારબાદ સીધું આપણે ક્રિયાપદ આ સમયદર્શક શબ્દ છે એ વચ્ચે પણ આવી શકે છે ક્યારેક એટલે એ મુજબ નહીં ત્રીજું સ્થાન કયું થયું એક બેન ત્રીજું સ્થાન આ જ થયું ડન માય વર્ક એટલે માય વર્ક ઈ થયું આપણું ઓબ્જેક્ટ આ સબ્જેક્ટ હેવ ત્રીજા સ્થાને નોટ વિથર ઓબ્જેક્ટ અને સમયદર્શક શબ્દો હેવ એસ આગળ કર્તા ક્રિયાપદ જોતા રજામાં બરાબર his work ઓબ્જેક્ટ અને recently સમયદર્શક શબ્દો where wh have as you એટલે કે કર્તા gone જવાનું ક્રિયાપદ અને recently who અહીંયા સ્થાન નથી એવું કારણ કે આપણે ક્યાંથી પૂછ્યું છે સ્થાન જ પૂછ્યું છે અહીંયા who છે આમાં કર્તા નહીં who have as ક્રિયાપદ અને his work ચાલો આ જોઈ લઈએ ઓકે હવે આપણે એને આપણે જોઈએ કે નોટ બધામાં લખી દીધી તો આની નોટ કાઈ નથી ખાલી અહીંયા હેવ એસ આપેલું છે એટલે હેવ અને હેઝ હેવ ક્યારે ને હેઝ ક્યારે તો આપણે ગમે તે નાનું હોય યાદ રાખવાનું કીધું છે એટલે કે હી સી અને ઈટ હોય ત્યારે શું મૂકવાનું હેઝ બાકી બધામાં શું યાદ રાખવાનું છે હેવ પણ આપણે લખી નાખશું કે આઈ વી યુ they અને બહુવચન રેડી ઈ બધા સાથે હેવ બાકી હેઝ રેડી કમ્પ્લીટ આ જોઈ લો એટલે આપણે બીજું કરીએ ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પરફેક્ટ પ્રેઝન્ટ વિશેની માહિતી મેળવી હવે આપણે પરફેક્ટ પાસ્ટ તો જેમ આપણે સમજાવેલું હતું પરફેક્ટ પ્રેઝન્ટ હતું એટલે આપણે હેવેસ આપણે આવતા હતા ટુ હેવ ના રૂપ હવે પાસ્ટ આવ્યું છે અને ટુ હેવ નું રૂપ આવશે હેડ પ્લસ વિથ આ ખાસ યાદ રાખવાનું છે હવે એની વ્યાખ્યા જોઈએ તો પહેલા ભૂતકાળમાં અનુક્રમે બનતી બે ક્રિયા ને દર્શાવવા માટે પરફેક્ટ પાસ્ટ નો ઉપયોગ થાય છે અનુક્રમે બનતી બે ક્રિયા એટલે કે એક પછી એક બરોબર એમાં આપણે જોઈએ તો પહેલી ક્રિયા જે બને એ કેની હોય તો કે પરફેક્ટ
પાસ્ટની અને બીજી ક્રિયા સિમ્પલ પાસ્ટ. બરાબર, પહેલી ક્રિયા વર્તમાન પાસ્ટની, બીજી ક્રિયા સિમ્પલ પાસ્ટની હોય છે. બરાબર, હવે આપણે જોઈએ તો કે ટૂંકમાં શું કહેવામાં આવે છે તો કે ભૂતકાળ એટલે પૂર્ણ ભૂતકાળ. ભૂતકાળ એટલે પૂર્ણ ભૂતકાળ. આ ભૂતકાળ છે એનો પણ ભૂતકાળ એટલે શું થયું? પરફેક્ટ પાસ્ટ. આ ખાસ વાત યાદ રાખજો. હવે આપણે આવશે કીવર્ડ જોઈએ તો પહેલા આપણે કરશું when, before, after, since, for અને if અથવા તો unless. if when છે, when એ બધા સમય દર્શાવે છે. when પછી સાદો ભૂતકાળ હોય છે. આ જ્યારે આ વસ્તુ આવે ત્યારે પ્લસ આના પ્લસ શું હોય? પૂર્ણ ભૂતકાળ. એવી રીતે before એટલે શું થાય તો કે પહેલા, તેની પહેલા શું હોય? પૂર્ણ ભૂતકાળ. એના પછી સાદો ભૂતકાળ. નામ પર યાદ રાખો. after એટલે પછી, તો after પછી પૂર્ણ ભૂતકાળ, એના પહેલા સાદો ભૂતકાળ. since આવ્યું, since for મેં તમને કીધું જ્યાં પરફેક્ટ હશે અહીંયા આવશે. હવે તો since for ને આપણે સમજાવી દીધા છે, એમાં કાંઈ એવું નથી. પણ if unless છે, આ કન્ડિશન છે એટલે કે શરત દર્શાવે છે. બરાબર, શરત દર્શક વાક્ય છે. શરત દર્શક વાક્ય. બરાબર, એમાં આની વાક્ય રચના છે. જ્યારે આપણે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન કરશું ત્યારે આપણે એ કન્ડિશન લખાવશું. ચાલો પહેલા આટલું લખી દઈએ. ઓકે, ચાલો હવે આપણે સ્ટ્રક્ચરમાં આપણે બધાની જેમ એફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, WH અને WHO. રેડી? તો એફર્મેટિવ માં આપણને ખબર છે S પ્લસ ઓમાં તો હેવ જ હતું, આમાં તો સીધું હેડ પ્લસ વિથર ઓબ્જેક્ટ ને અધર વર્ડ્સ. ત્યારબાદ નેગેટિવ તો S પ્લસ હેડ પ્લસ ત્રીજા સ્થાને નોટ પ્લસ વિથર ઓબ્જેક્ટ ને અધર વર્ડ્સ. એવી રીતે ક્વેશ્ચન માર્કમાં હેડ આગળ એટલે કે હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વિથર ઓબ્જેક્ટ ને અધર વર્ડ ક્વેશ્ચન માર્ક. W છે તો પ્રશ્નાર્થ પહેલા W મૂકી દો એટલે કે હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ વિથર ઓબ્જેક્ટ અધર વર્ડ્સ ને ક્વેશ્ચન માર્ક. એવી રીતે WHO માં તો કે WHO પ્લસ હેડ. WHO થી આપણે પડતા પૂછીએ એટલે આ બધી આવશે નહીં, સીધું શું? વિથર ઓબ્જેક્ટ ને અધર વર્ડ્સ ને ક્વેશ્ચન. રેડી? હવે આપણે જોઈએ તો એના એક્ઝામ્પલ. બરાબર, એફર્મેટિવ નું રાજુ had written a paper when I came. તો કે જ્યારે હું આવ્યો ત્યારે રાજુ શું કરી રહ્યો હતો? પેપર લખી રહ્યો હતો. હવે જો આ આવવાની ક્રિયા છે એ શું છે? પછી થઈ છે. એના પહેલાની કઈ ક્રિયા થતી હોય? આ પેપર લખવાની, લખી રહ્યો હતો એમ કે. હવે એલા માટે ભૂતનો ભૂત, પૂર્ણ ભૂત અને આ રીતના હોય છે. આખી રીતના જોઈ લેવાની. આપણે વેનમાં લખાવી હતી કે વેન પછી સાચું ભૂત, એને પહેલા પૂર્ણ ભૂતકાળ. હવે એવી જ રીતે નેગેટિવ કરવું હોય તો રાજુ had not written a paper when I came. આ અનુક્રમે બનતી બે ક્રિયા એક પછી એક ક્રિયા બને છે એટલા માટે.
હવે આ ક્રિયા હું ન કહું તો આ કાળ કાંઈ બીજો ન કહેવાય, આ ભૂતકાળ જ કહેવાય. બરોબર, એ જ કહેવાય છે, પૂર્વ ભૂતકાળ જ કહેવાય છે. ઇન્ટ્રોગેટિવ છે તો ઇન્ટ્રોગેટિવમાં હેવ રાજુ return of paper when you came. જ્યારે તમે આવ્યા ત્યારે રાજુ પેપર લખી રહ્યો હતો એમ પ્રશ્ન પૂછે છે. નેક્સ્ટ WH, તો WH માં આપણને ખબર છે તો કે what had રાજુ done. રાજુ શું કરી રહ્યો હતો? when you came, તમે જ્યારે આવ્યા ત્યારે. ત્યારબાદ who, તો who had written a paper when you came. રેડી? એ રીતે છે, જોઈ લે. હવે આપણે આ મેરું આની નોટમાં કાંઈ જ નથી, કેમ કે ઓમાં હેવેસ આવતા હતા એટલે આપણે હેસ છે ઈસીટા છે, બાકી બધા સાથે હેવ મૂકવાનો છે. આમાં તો હેડ નું હેડ જ છે. ત્યારબાદ આપણે જોઈએ તો આપણે લખી લ્યો, પછી આપણે જોઈએ. ઓકે, ચાલો. હવે આપણે નોટમાં એક વસ્તુ જોવાની થાય છે. નોટ કહીએ તો if unless વાળી આપણે લખી લઈએ કન્ડિશન ની જે છે તે, કે if unless, બરાબર, if unless, તો એમાં શું હોય? if unless માં પહેલા if unless પ્લસ હેડ હોય એટલે કે પૂર્વ ભૂતકાળ હોય તો સામેનું બીજું વાક્ય, આ પહેલું વાક્ય છે અને બીજું વાક્ય, બરાબર. બીજું વાક્ય શું છે એ જોઈએ આપણે. તો બીજું વાક્ય આપણે કીધું એમ કે would પ્લસ have પ્લસ વિથર હોય એટલે કે આની આગળ s અને પાછળ o એવી રીતના લગાડીને એવી રીતના વાક્ય રચના હોય છે. બરાબર, એટલે કે આ જો કન્ડિશન હોય તો સામે તમારે વાક્ય બીજું કેવું હશે? would વાળું એને પ્લસ have, કેમ કે મોડેલ પછી શું વપરાય છે? હંમેશા V1 અને પછી V3. આ એક લખી લેજો.